ગ્લોબલ વોર્મિંગ જેટલી ખતરનાક સમસ્યા નથી એના કરતાં સૌથી ગ્લોબલ સમસ્યા કોઈ હોઈ શકે તો આપણા મગજના તાપમાન વધી રહ્યા ચોથા નંબર પર હોય છે. આજનો વિષય છે મગજનું તાપમાન ઘટાડો. ગ્લોબલ વોર્મિંગની બહુ મોટી સમસ્યા અત્યારે ચાલી રહી છે. કેટલા વૈજ્ઞાનિકોમાં કામે લાગેલા છે. ક્યાંક છે ને એવા વૈજ્ઞાનિકો કામે લાગેલા છે કે ગ્લોબલ વોર્મિંગ જો વિકસી ગયું ને આ લોકો જો ગરમી વધતી ગઈ, એટલું બધું પોલ્યુશન વધતું જાય છે, ગાડીના ધુમાડા, મિલના ધુમાડા, ગરમી વધતી જ જાય છે. આ વખતે ગરમી એટલી બધી વધી ગઈ કે 5, 25, 30 સાધુ ભગવાન સાધુજી ભગવાન પોતાના જાનથી હાથ ગુમાવી બેઠા, પોતાની જાન છોડી નાખી. પોતે ગરમીના કારણે એટલી બધી હાલત ખરાબ થઈ ગઈ. 25, 30 સાધુ કાર કરી ગયા. એવા પેપરમાં આવે આપણને એમ થાય એવી ગરમી. રાજસ્થાનમાં જાઓ તો 50, 52, 51 એવી ગરમી. આવી ભયંકર કોટીની ગરમીમાં હવે એવી ભયંકર કોટીની ગરમી, એ ગરમીમાં એવો ટેમ્પરેચર વધતું જાય છે, પોલ્યુશન એટલું બધું વધતું જાય છે. એના કારણે મુંબઈમાં હવે એસી પણ કામ નથી કરતા. એ તમે પણ અનુભવમાં છો. ગમે તેટલા તમે 25, 30ની નીચે -ડિગ્રી રાખો તો પણ તમારી એસી ઠંડી તમને આપી નથી શકતી. એવી ગરમી અત્યારે ચાલી રહી છે. વૈજ્ઞાનિકો કામે લાગેલા છે, પણ છતાં એ ગ્લોબલ વોર્મિંગ જેટલી ખતરનાક સમસ્યા નથી એના કરતાં સૌથી ગ્લોબલ સમસ્યા કોઈ હોઈ શકે તો આપણા મગજના તાપમાન વધી રહ્યા છે. બધાના મગજ તપેલા છે અત્યારે. બધાના મગજ અંદર એટલા ગરમ રહે છે. ક્યારેક તો એવા ગરમ થઈ જાય, કાચી રોટલી માથે મૂકી હોય તો શેકાઈ જાય. દૂધ અને ચા પત્તી અને પાણી નાખીને માથે તપેલી મૂકી હોય તો ચા ઉકળી જાય. એવા આપણા મગજ તપી જાય છે.